હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આપણી ટેકનિકલ સિરીઝમાં આગળ વધીએ છીએ. અત્યાર સુધીમાં આપણે આરસીસી, બ્રિકવર્ક, પ્લાસ્ટર, પછી વોટરપ્રૂફિંગ, પ્લમ્બિંગ દરેક વસ્તુ વિશે થોડું આપણે નોલેજ લીધું. હવે આપણે એનાથી ફર્ધર જઈએ છીએ અને આપણે એવું ફ્લોરિંગ વિશે થોડું વધારે જાણીએ છીએ. ફ્લોરિંગ એક ટિપિકલ પાર્ટ છે કે જે તમારું આરસીસી, બ્રિકવર્ક, પ્લાસ્ટર થઈ ગયા પછીનું તમારું ફિનિશિંગવાળું સ્ટેજ છે અને એમાં તમારે વધારે એક્યુરસી થોડી, તમે જે આરસીસી કામ સારું કર્યું હોય તો તમારું ફ્લોરિંગ કામ સારું થવાનું છે. પણ ઘણી વખત શું થતું હોય છે કે આરસીસીમાં જ્યારે સ્લેબ તમારો અનઇવન હોય અને તમે ફ્લોરિંગ સીધું સ્ટાર્ટ કરી દો, તમારે એક ફ્લોર પર ધારો કે 4 ફ્લેટ આવેલા છે, તમે ધારો કે એક ફ્લેટનું ડાયરેક્ટ ફ્લોરિંગ સ્ટાર્ટ કરી દો. એવું કરવાથી તમારે શું થાય કે લેવલમાં ધારો કે કોઈ જગ્યાએ સ્લેબ અનઇવન હોય તો તમારે પછી લેવલમાં ડિફરન્સ આવે અથવા તમારે પછી લેવલ મેચ કરવું પડે. એવું ના કરવું પડે એના માટે શું કરવું જોઈએ, તમારે આખા એક ફ્લોરનું લેવલ પહેલાં કાઢી દેવું જોઈએ, સ્લેબની અનઇવનનેસ જોઈ લેવી જોઈએ અને જે જગ્યાએ સ્લેબ મેક્સિમમ મતલબ ઊંચો કે વધારે ભરાયો હોય ત્યાંથી તમારે તમારું મિનિમમ બેડિંગ સ્ટાર્ટ કરી અને પછી એ લેવલે જ આખું ફ્લોરિંગ લગાવવું જોઈએ, આખા ફ્લોરનું તમારે. એવું કરવાથી શું થશે કે તમારું બધું ફ્લોરિંગ ઇવનલી લાગશે અને તમને પાછળથી કોઈ કન્ફ્યુઝન નહીં રહે. ધારો કે બાથરૂમમાં કોઈ જગ્યાએ બીમ આવતા હોય તો બાથરૂમમાં બી એનું લેવલ ફાઇનલ કરી અને એ લેવલ ફાઇનલ કર્યા પછી જ તમારે બહાર આવવું જોઈએ, તો તમારું એ લેવલ પણ મેન્ટેન થઈ શકશે. બીજી એક વસ્તુ એવી છે કે જ્યારે કોઈ પણ ફ્લોરિંગ આપણે સ્ટાર્ટ કરતા હોઈએ તો ક્યાંથી સ્ટાર્ટ કરવું એ એક પ્રશ્ન આમ જનરલી હોતો હોય છે કે કોઈક આર્કિટેક્ટ એ લોકો આપતા હોય છે કે આપણે ક્યાંથી સ્ટાર્ટ કરાય. પણ જનરલ ટેન્ડન્સી એવી છે કે તમે કોઈ પણ ફ્લેટમાં એન્ટર થતા હો ત્યાંથી તમારે ફૂલ ટાઇલ્સ સ્ટાર્ટ કરવી જોઈએ અને રેસિડ્યુવાળો ભાગ કે કટ થયેલી ટાઇલ્સ આવતી હોય એ સાઈડમાં કોર્નરમાં જવી જોઈએ. સેમ રીતે બેડરૂમમાં પણ એવું હોય, તમે બેડરૂમમાં એન્ટર થતા હો તો ત્યારે ફૂલ ટાઇલ લાગે અને તમારે જે કોર્નર સામેના પડે કે જે સામેની વોલ્સ બંને આવે છે એમાં તમારે રેસિડ્યુ નાખવા જોઈએ કે એ રેસિડ્યુ તમારા બેડની નીચે અથવા વોર્ડરોબની નીચે ઢંકાઈ જાય તો તમારે આખો ફ્લોર તમારો ક્લિયર લાગે. અને આ રીતે તમે ઘણી વખત એવું થતું હોય છે કે આપણે દરેક ફ્લોરની મતલબ તમારા દરેક રૂમની લાઇન મેચ કરતા હોઈએ છીએ. ઘણી વખત લાઇન મેચ ના કરવાની હોય અને અંદર બેડરૂમમાં રેસિડ્યુ પડતો હોય તો તમારે વચ્ચે એક ઉમરો કરી દેવો જોઈએ. ઉમરો કરવાથી તમારી લાઇન કટ થઈ જશે અને તમારે બધું ફ્લોરિંગ અલગ અલગ થાય, મતલબ તમારા હોલનું ફ્લોરિંગ અલગ થાય, એની લાઇન મેચ કરવાની છે. ઉમરો બંને બેડરૂમમાં નાખી દો તો ઉમરાથી પછી તમારું નવું ફ્લોરિંગ સ્ટાર્ટ થાય અને તમારે ફૂલ ટાઈમ ત્યાંથી ચાલુ કરી શકો. આ રીતે અને ફ્લોરિંગમાં તમારે ફ્લોરિંગ થઈ ગયા પછી જોઈ લેવું જોઈએ કોઈ જગ્યાએ ઓઠા નથી રહ્યા, લેવલ પ્રોપર છે, રેન્ડમ તમારે લેવલ જોઈ લેવું જોઈએ. અને સ્કર્ટિંગ લાગ્યા પછી સ્કર્ટિંગમાં પણ ઘણી વખત એવું થતું હોય છે કે સ્કર્ટિંગમાં એ લોકો લેવલ મેન્ટેન નથી કરતા હોતા, પણ એ સ્કર્ટિંગનું લેવલ પર તમારે કાટખૂણો અને એનું ટોપનું લેવલ મેચ કરવું જોઈએ અને ઓઠાના પણ એનું ધ્યાન રાખવું જોઈએ. થેન્ક યુ વેરી મચ. આના પછી આપણે